મિત્રો, અર્થાલંકારમાં શ્લેષ અલંકાર વિડીયો નંબર 14. તો આ અલંકાર છે ને થોડોક અર્થાલંકારમાં અઘરો છે, થોડોક સમજવા વધારે મહેનત માગી લેવો છે. જુઓ, પંક્તિ કે વાક્યમાં એક અનેકાર્થી શબ્દ હોય. કેવો હોય? જો અહીંયા રાઉન્ડ કર્યું છે. એક શબ્દ એવો હોય અથવા બે શબ્દ એવા હોય કે જેના અર્થો અનેક થતા હોય, જેનાથી આખું વાક્ય એક કરતા વધારે અર્થ આપે છે. જોઈએ, આ રમણીનો રાગ. જો અહીંયા રાગ નીચે બે શબ્દો બે અર્થો લખ્યા છે. આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. રાગ એટલે થાય અવાજ અને એક અર્થ થાય પ્રેમ. એટલે હવે આ બંને શબ્દો દ્વારા આખા વાક્યને કરો, અર્થ જોડો એટલે વાક્યના બે અર્થ નીકળશે. આ રમણીનો અવાજ કોને મુગ્ધ ન કરે. એનો કંઠ ખૂબ સારો છે. આ રમણીનો પ્રેમ કોને મુગ્ધ ન કરે. કેમ કે આના બે અર્થ થાય છે. વાક્યમાં શબ્દ કેવો હોય? દ્વિઅર્થી હોય, એટલા માટે વાક્ય દ્વિઅર્થી થતું હોય. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. જો આ જાણીતું ઉદાહરણ છે. એક પાત્ર એટલે વાસણ, બરાબર, અને પાત્ર એટલે વ્યક્તિ. હવે આ પાણી શબ્દ છે. પાણીનો અર્થ થાય જળ, અને બીજી રીતે અર્થ કરીએ તો આવડત. હવે જોજો, તમે પસંદ કરેલું વાસણ જળ વિનાનું છે. તમે પસંદ કરેલું વ્યક્તિમાં આવડત વિનાની છે. બરાબર, કોઈ પાત્ર છે એમાં કોઈ કુશળતા નથી, હોશિયારી નથી, એવો એક બીજો અર્થ થાય છે. પાત્ર એટલે વાસણ, વ્યક્તિ, પાણી એટલે જળ, આવડત. તો આ દ્વિઅર્થી થતો હોય એટલે શ્લેષ થાય. વર્ષા તમારી રાહ જુએ છે. એક છે અહીંયા સ્ત્રી અને એક છે વરસાદ. આ શબ્દ દ્વિઅર્થી છે. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. દીવા નથી, જો અહીંયા સ્પેસ હોય ને તો દીવા નથી એટલે લાઈટ નથી, અજવાળું નથી. દરબારમાં અંધારું છે. બીજું આ શબ્દને ભેગો જુઓ તો દીવાનથી, દીવાન એટલે થાય પ્રધાન, જે વહીવટદાર. ઈ ન હોય અથવા યોગ્ય ન હોય તો રાજ્યમાં અંધારું હોય છે. એમ એકાદ બે શબ્દ એવા હોય કે જે દ્વિઅર્થી હોય, જેનાથી વાક્ય દ્વિઅર્થી થતું હોય છે, તો એને શ્લેષ કહેવાય છે.